નમસ્કાર મિત્રો, 30 માર્ચ 2025 નવરાત્રિના 9 દિવસો દરમિયાન ભૂલથી પણ તમારે આ 9 કામ ન કરવા જોઈએ. આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો મુજબ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજા અને વ્રતના નિયમો વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશું. હા મિત્રો, 2025ની ચૈત્ર નવરાત્રિ મિત્રો 30 માર્ચ રવિવારે નવરાત્રિ શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. આ વર્ષે નવરાત્રિ 8 દિવસોની જ રહેશે, જેમાં માતાજીના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ખાસ ગ્રહયોગ અને શુભ સંયોગથી ભરપૂર રહેશે, જેનાથી નવરાત્રિ ખૂબ જ ફળદાયી સાબિત થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ વ્રત કે પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવા માટે કેટલીક ખાસ નિયમો અને તમારે સાવચેતી રાખવી પડશે. હા મિત્રો, આજે નવરાત્રિના નિયમો જોઈએ. પહેલું જોઈએ ઘર અને મંદિરની સફાઈ. શાસ્ત્ર અનુસાર મિત્રો, નવરાત્રિના પ્રથમ દિવસે અથવા તો એક દિવસ પહેલા ઘરના પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરવી જોઈએ. અનાવશ્યક અને નિષ્કાર્ય વસ્તુઓ છે એ હટાવી દેવી જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે. રોજ પૂજા સ્થળને ગંગા જળથી પવિત્ર કરવું જોઈએ. હા મિત્રો, બીજું જોઈએ તામસિક ભોજન ન કરો. મિત્રો, નવરાત્રિના દિવસે અત્યંત શુભ ગણાય છે અને આ દિવસોમાં ઘરમાં તામસિક ખોરાક એટલે કે માંસાહાર, લસણ, ડુંગળી, મદિરા આ બધું બનાવવું જોઈએ નહીં. વ્રત નાખનાર ભક્તો છે એને 9 દિવસ સુધી શાકાહારી અને સાત્વિક ભોજન છે એ જ કરવું જોઈએ. માતાને ભોગ ચડાવ્યા પછી જ તમારે ભોજન લેવું જોઈએ. ત્રીજું જોઈએ મિત્રો, દરવાજા પર આવેલા ભિક્ષુકને ખાલી હાથે ન મોકલો. હા મિત્રો, કહેવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતાજી તેમના ભક્તોમાં હાજર રહે છે. જો આ દિવસોમાં તમારી સામે કોઈ ભિક્ષુક અથવા તો કોઈ જરૂરિયાતમંદ આવે તો તેને ખાલી હાથે ન જવા દેતા. તેના માટે દાન કે ભોજનની વ્યવસ્થા કરજો. આગળ જોઈએ મિત્રો, ચોથું જોઈએ મિત્રો, ઘર ખાલી ન રાખો. ઘણા લોકો નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપના, અખંડ જ્યોત અને માતાજીની ચોકી ગોઠવે છે. જો તમે અખંડ જ્યોત છે એ પ્રજ્વલિત કરો તો તેની નિયમિત દેખરેખ માટે કોઈને ઘર પર આવવું જોઈએ અથવા તો રાખવું જોઈએ. આગળ જોઈએ મિત્રો, પાંચમું, વાળ, નખ અને દાઢી ન કાપો. મિત્રો, શાસ્ત્ર અનુસાર નવરાત્રિના 9 દિવસોમાં વાળ, નખ, દાઢી મૂછ કાપવી નહીં. આ કાર્યો નવરાત્રિ શરૂ થવાના પહેલા અથવા તો પછી કરવા જોઈએ. મિત્રો, આગળ બ્રહ્મચર્યનું પાલન કરો. હા મિત્રો, ખાસ અગત્યનો પોઈન્ટ, નવરાત્રિ દરમિયાન ખાસ કરીને જેને વ્રત રાખ્યું છે એવા ભક્તોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને તામસિક વિચારો તથા કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, ઘરમાં કલહ ન કરો એટલે કે લડાઈ ઝઘડા ન કરો. આ પવિત્ર દિવસોમાં ઘરમાં શાંતિ અને ભક્તિપૂર્ણ વાતાવરણ રાખવું જોઈએ. ઘરના સભ્યો સાથે વિવાદ કે ઝઘડો ટાળવો જોઈએ અને માતાજીના ભજન કીર્તન પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, ચામડાના વસ્તુ છે એનો ઉપયોગ ન કરો. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે પૂજા અને ધાર્મિક કાર્યો દરમિયાન
ચામડાના જે કંઈ વસ્તુઓ આવતી હોય છે એનો ઉપયોગ નિષેધ છે. તેથી મિત્રો, નવરાત્રિના સમયગાળામાં ચામડાની ચીજો છે એનો ઉપયોગ તમારે ટાળવો જોઈએ. પછી જોઈએ મિત્રો 9મું, કોઈનું અપમાન ન કરો. નવરાત્રિ દરમિયાન મન, વચન અને કર્મથી પવિત્રતા રાખવી જોઈએ. ખાસ કરીને કન્યાઓનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે તેમને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. હા મિત્રો, એટલા માટે આપણે કોઈનું અપમાન ન કરવું. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ સેક્શનમાં જય માતાજી જરૂરથી લખજો.